ભાવનગર શહેરના વડવા કાછિયાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર ખડકાયેલ દબાણો દૂર કરવા ગયેલી ટીમ પર સ્થાનિકોએ પથ્થરમારો કરતા ચકચાર મચ્યો છે। પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જો કે બનાવમાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગેરકાયદેસર દબાણ દૂર કરતી ટીમ અવારનવાર રાજ્યભરમાં હુમલાના બનાવો જે છે તે સામે આવતા રહે છે, ત્યારે દબાણખોરો એટલા બેફામ બન્યા છે કે એક તો ગેરકાયદેસર બાંધકામ કરવું છે અને આ દબાણો તોડવા આવતી ટીમો પર હુમલા કરીને તંત્રને નુકસાન પહોંચાડે છે। તો ત્યારે આવા અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। તાજેતરમાં પણ અમદાવાદમાં મધ્ય ઝોનમાં દબાણ હટાવતા દરમિયાન મારામારી સર્જાઈ હોવાની ઘટના સામે આવી હતી। સાપુર રોડ પર દબાણ હટાવતા દરમિયાન મારામારી સર્જાઈ હતી। મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવતા દુકાનદારોએ તેમની સાથે મારામારી કરી હતી। આ મારામારીના વિડીયો પણ સામે આવ્યા હતા। જ્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતું જ હોય છે, એસઆરપીની ટુકડી પણ સાથે રહેતી હોય છે, તેમ છતાં પણ દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલાના બનાવો અવારનવાર બનતા હોય છે। અમદાવાદમાં મધ્ય ઝોનમાં સાપુર રોડ પર એસ્ટેટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી અને પોલીસ પ્રોટેક્શન હોવા છતાં દુકાનદારોએ દબાણ હટાવવા આવેલી ટીમ પર હુમલો કર્યો હતો। થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ ઘટના બનવા પામી હતી। દબાણ હટાવવા ગયેલી સુરત પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો હતો। ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર ઘટના બની હતી, તો પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી અને ત્યારે આ ઘટના સર્જાઈ। ત્યારે ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા। ભારે ઘર્ષણની સ્થિતિ ઊભી થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। તો એક સમયે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બજારમાં દોડધામ અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા।